નમસ્કાર મિત્રો, આયુર્વેદમાં તમારું સ્વાગત છે। આ છે B12ની ટેબ્લેટના પેકેટ। આજે આ બધાય કુરિયર કરવાના છે। હવે B12 શું તો હજી કોઈને ખબર જ નથી હકીકતમાં શું છે। બસ રિપોર્ટ આવે, ઓનલાઈન દવા બનાવવા દવા આપી દેશે। B12માં શું ખાવું જોઈએ, શું ન ખાવું જોઈએ, કોઈ વસ્તુની માહિતી નથી। B12 એટલે મજ્જા ધાતુ અને રસ ધાતુની ઉણપ, જેને B12 કીધું। મજ્જા ધાતુ કોને કીધું? કેમ નવા ઝાડ હોય અને નવા નવા મૂળ મૂકે, પછી જૂના મૂળ હોય ને માટી ભેગા ભળીને માટી બની જતા હોય, એવી રીતે મજ્જા ધાતુ એટલે આપણા શરીરમાં નવી કોશિકાઓ બને અને જૂની કોશિકાઓ પાછી માંસપેશીમાં ભળી જતી હોય છે। રસ ધાતુ કોને કીધું? રસ ધાતુ એટલે હાડકાની અંદર જે સફેદ લિક્વિડ આવે, સફેદ પ્રવાહી આવે, તેને રસ ધાતુ કીધું છે। અને તેમાંથી વીર્ય બને। વીર્ય કહેતા શુક્ર ધાતુ। શુક્ર ધાતુ જ્યારે ખવાવાનું શરૂ થઈ જાય એટલે માણસના રિપોર્ટમાં B12 આવે, અને B12 આવવા માંડે એટલે ટૂંક સમય અથવા કે લાંબા સમયની અંદર એને સુગર, ડાયાબિટીસ અવશ્ય થાય છે। આ B12નો નિયમ છે। તો આ બધી B12ની દવા છે, અને અત્યારે આપણે મારી ઘરે આવીને લઈ જાઓ તો 450, અને કુરિયર દ્વારા મગાવ્યું હોય તો 500 રૂપિયા, અને માર્કેટ પ્રાઇસ એની છે 700 રૂપિયા કે 750। આપણે સાદું પેકિંગ કર્યું છે જેથી પેકિંગનો ખર્ચ ન થાય અને કોઈ પણ દર્દીને દવા સસ્તી પડે, એટલા માટે આપણે સાદું પેકિંગ બનાવીએ છીએ, બરાબર છે। બીજું કે અત્યારે જે કોઈ ઓર્ડર કરશે તેને શુક્ર ધાતુ મજબૂત કરવા માટેની ટિપ્સ આપવામાં આવશે, જેનાથી વીર્ય ઘટ બને, શારીરિક કમજોરી, થકાન ઓછી થાય,